રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ। અમદાવાદના વસ્ત્રાલમાં ક્ષત્રિય સમાજનો વિરોધ। સુખરાય મહાદેવ મંદિરથી રેલી સ્વરૂપે આવેદનપત્ર અપાશે। ક્ષત્રિયો દસક્રોઈ મામલતદારને અહીં આવેદનપત્ર આપશે। અમદાવાદના વસ્ત્રાલમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થશે। સુખરાય મહાદેવ મંદિર ખાતે એકઠા થશે અને ત્યારબાદ દસક્રોઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે। કશ્યપ કેટલા ક્ષત્રિયો આશરે જોડાશે આ જે રેલી યોજવામાં આવશે, જે વિરોધ યોજવામાં આવશે તેમાં? કશ્યપ, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ક્ષત્રિય સમાજ એકઠો થશે। કેટલા વાગે આખો કાર્યક્રમ, કેટલા સમાજના લોકો જોડાશે? બિલકુલ, વસ્ત્રાલ સુખરાય મહાદેવ મંદિર છે ત્યાં ક્ષત્રિયો છે તે એકત્ર થયા છે અને દસક્રોઈ મામલતદાર કચેરી છે ત્યાં તેમના દ્વારા આવેદનપત્ર છે તે આપવામાં આવશે અને મહિલાઓ પણ અહીં ક્ષત્રિય સમાજની એકત્ર થઈ છે અને તેમના દ્વારા એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા જે છે તેની ઉમેદવારી રદ કરવામાં આવે। બેનરો સાથે તે લોકો અહીં એકત્ર થયા છે અને અહીંથી રેલી સ્વરૂપે દસક્રોઈ મામલતદાર કચેરી જે છે ત્યાં જશે અને ત્યાં મામલતદારને આવેદનપત્ર છે તે પાઠવશે। ક્ષત્રિય અગ્રણી આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। વસ્ત્રાલ અહીં કેટલા લોકો એકત્ર થવાના અને આવેદનપત્ર ક્યાં આપવા જવાના? દસક્રોઈ તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી અહીંયા યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત છે। 700ની સંખ્યામાં અહીંયાથી મહિલાઓ અને પુરુષો નારાબાજી કરતા કરતા રેલી સ્વરૂપે મામલતદાર કચેરી દસક્રોઈ જવાના છે અને મામલતદારને આવેદન આપવાના છે। ગઈકાલે એક આંદોલન પણ કર્યું, પરંતુ ભાજપ હજી ટસનું મસ થતું નથી અને પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે થઈને તેમના દ્વારા હજી કોઈ વિચારણા પણ કરવામાં આવી નથી। ત્યારે આગામી સમયમાં આંદોલન કઈ રીતે ચલાવશો? નવી રૂપરેખા શું હશે? અમારું આંદોલન આ જ રીતે અહિંસાના માર્ગે અત્યારે હાલ ચાલુ જ છે અને ચાલુ જ રહેશે। લોકશાહી છે એટલે લોકશાહીની પદ્ધતિથી અમારે આંદોલન કરવાનું છે। હજી રૂપાલાનું ઉમેદવારી કેન્સલ થવાને થોડા દિવસોને વાર છે, ત્યાં સુધીમાં અમે મહાસંમેલન, આ પ્રકારની રેલીઓ અને સભાઓનું આયોજન કરી રહ્યા છીએ। જો પાર્ટ 1 અમારી ટીમે નક્કી કર્યું છે કે ઉમેદવારી પત્ર એમનું કેન્સલ નથી થતું, તો પાર્ટ 2ની રણનીતિ અમારા પાસે તૈયાર છે। એ પછી અમે તમને મીડિયા દ્વારા જાણ કરી દઈશું। જો પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નથી થતી તો ભાજપનો વિરોધ થશે? ચોક્કસપણે એક વસ્તુ છે કે એક વ્યક્તિ છે અને આખો સમાજ છે અને આ સમાજે ભાજપને ખૂબ જ આપ્યું છે। અત્યારે અહીંયા ઉપસ્થિત છે એમાંથી 90% યુવાનો ભાજપના વોટર છે, યુવાનો નહીં વડીલો પણ। એટલે ભાજપને પૂરેપૂરી ક્ષમતાથી જીતાડવાવાળા જો સમાજને કોઈ પણ એમની એક જ માંગ છે, કોઈ માંગણી અમારી કોઈ અનામત માટેની નથી, કોઈ વસ્તુ માટેની નથી, કોઈ ટિકિટ માટેની નથી। અમારી માન મર્યાદા ઉપર પ્રહાર થયો છે અને એટલા માટે અમે એમની ટિકિટ કેન્સલ થાય, રદ થાય એ માટેની અમારી માંગણી છે અને એ પણ ધ્યાને નથી લેતા। જો એક વ્યક્તિની આખા સમાજને ઠુકરાવવામાં આવે છે તો સમાજે પણ ક્યાંક ના ક્યાંક પછી વિચારવું પડે। એક વખત તો મુલાકાત આપની ક્ષત્રિય ભાજપના જે આગેવાનો છે તેની સાથે થઈ ગઈ છે, બીજી વખત આમંત્રણ આપશે તો વાતચીત થશે કે પોતાની માંગ અડગ? અમારી એક જ માંગ છે, ગમે એટલી વાર મિટિંગો થાય પણ અમારી માંગ બદલાવાની નથી। અમારે કોઈ પણ વસ્તુ જોઈતી નથી, એટલે એમાં કોઈ ઓપ્શનો નથી। આ એક જ વસ્તુ છે, 10 વાર મિટિંગ કરે કે 1 વાર મિટિંગ કરે, રૂપાલાની ટિકિટ કેન્સલ કર્યા વગર આ બાબતનું કોઈ પણ સમાધાન છે નહીં। તો જે પ્રમાણે ક્ષત્રિય આગેવાન છે તે કહી રહ્યા છે કે એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે તે રદ કરવામાં આવે, ઉમેદવારી તેની પરત ખેંચવામાં આવે અને જો ભાજપ તેને જ ઉમેદવાર રાખે તો આગામી સમયમાં ભાજપનો વિરોધ જે છે તે મતદાન સમયે થશે અને આ જ પ્રકારે આવેદનપત્રના કાર્યક્રમો કરવામાં આવશે, મહાસંમેલનો કરવામાં આવશે અને હજી પાર્ટ 2ની રણનીતિ તેમના દ્વારા તૈયાર રાખવામાં આવી છે અને જો ભાજપ પોતાની વાત ઉપર અડગ રહે છે તો ક્ષત્રિયો પણ પોતાની વાત ઉપર અડગ રહેશે। બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે।